પોલિટિક્સનો મુખ્ય આરોપી કોંગ્રેસથી નીકળ્યો છે। જી હા, કોંગ્રેસના હોદ્દેદારો જ્યાં પોસ્ટર્સ લગાવ્યા છે। હેરી ઓડ નામ છે આનું। યુથ કોંગ્રેસનો કાર્યકારી પ્રમુખ છે હેરી ઓડ। યુથ કોંગ્રેસના પ્રમુખ હેરી ઓડે ઓડની પોલીસે અટકાયત કરી છે। હેરી ઓડના પરિવારજનોએ કોંગ્રેસના કાર્યકરોએ હોબાળો કર્યો છે। હેરી ઓડની ધરપકડનો કોંગ્રેસના કાર્યકરોએ પણ વિરોધ કર્યો છે। પોલીસ સમક્ષ પોતે પોસ્ટર લગાવ્યા હોવાની પણ કબૂલાત કરી છે। પોલીસની પૂછપરછમાં ધ્રુવિત વસાવાનું નામ પણ હાલમાં સામે આવ્યું છે। એક તરફ ભારતીય જનતા પાર્ટીને વડોદરાની અંદર આપ જોઈ રહ્યા છો વિવાદ વધુને વધુ ઉગ્ર બની રહ્યો છે અને આ પરિસ્થિતિની વચ્ચે કેટલાક કાર્યકરો નારાજ છે રંજનબેનને ટિકિટ આપવાથી। ત્રીજી વાર જે ટિકિટ મળી છે એનાથી જ્યોતિ પંડ્યા હોય કે કેતન ઇનામદાર હોય, આ બધા જ નારાજગી સ્પષ્ટપણે જાહેર કરી હતી। પણ જે પોસ્ટર સામે આવ્યા એ પોસ્ટર્સમાં કોંગ્રેસનો કાર્યકર નીકળ્યો હોવાનું હાલમાં વાત સામે આવી રહી છે। અમને એનું કોઈ રાજકારણ કે કશું કોઈ ખબર નથી, પણ એ લોકો ત્યાંથી એને લઈ આવ્યા છે। અમને ઘરે કોઈને કશું ખબર પણ નથી। એનું શરીર ભારે છે, કાલ ઉઠીને એને કશું થશે પણ થશે એની જવાબદાર કોણ લેશે? અને એને વારંવાર આરોપી ના કહેશો અને ગુનેગાર ના કહેશો કે હવે જે એને કર્યું હશે એને ભારત જનતા પાર્ટી માટે જ કર્યું હશે ને? હા, બધા માટે જ કર્યું હશે ને કે એના પોતાના માટે? પોસ્ટર વોર શરૂ થઈ ચૂક્યું છે। શહેરમાં ઠેર ઠેર હવે આ ખિસકોલી સર્કલ પર પણ પોસ્ટર્સ લાગ્યા છે। પણ કોંગ્રેસનો જે યુથ કોંગ્રેસ પ્રમુખ છે એનું નામ પણ સામે આવ્યું છે। રવિ અગ્રવાલ અમારી સાથે જોડે। રવિ, આ સવારથી પોસ્ટર્સ લાગ્યા હતા અને વિવાદ વધુને વધુ રંજનબેન, કેતન ઇનામદાર, હજુ પણ આ તો કોંગ્રેસનો માણસ નીકળ્યો છે। બિલકુલ જનક, જે રીતના સાંસદ રંજનબેન ભટ્ટ વિરુદ્ધમાં જે પોસ્ટર વોર શરૂ થયું હતું અને કારેલીબાગની અનેક સોસાયટીઓમાં મોડી રાત્રે જે પોસ્ટર લગાવવામાં આવ્યા તે કોને લગાવ્યા અને કેમ લગાવ્યા તે તમામ લોકો માટે એક ચર્ચાનો વિષય બન્યો હતો। ત્યારે પોલીસ તપાસમાં ખૂબ જ મોટો ખુલાસો થયો છે કે આ જે પોસ્ટર લગાવ્યા હતા તે કોંગ્રેસના વડોદરાના જે કાર્યકારી પ્રમુખ છે યુથ કોંગ્રેસના હેરી ઓડ, હરીશ ઉર્ફે હેરી ઓડ, તેના દ્વારા લગાડવામાં આવ્યા છે અને તેને લઈને તેને અત્યારે વારસિયા પોલીસ સ્ટેશનમાં લાવીને પૂછપરછ કરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો કઈ રીતના ક્રાઇમ બ્રાન્ચની ટીમ હોય કે ફ્લાઇંગ સ્કોડની ટીમ હોય, તમામ લોકો અત્યારે જે હેરી ઓડ છે તેની પૂછપરછ કરી રહ્યા છે। તેની પૂછપરછમાં તેને કબૂલાત કરી છે કે હા, રંજનબેન વિરુદ્ધમાં પોસ્ટર તેને જ લગાવ્યા હતા। સાથે જ તેમણે બે નામ પણ વધુ આપ્યા છે તેની સાથે જે લોકો હતા, જેમાં એક નામ આવી રહ્યું છે ધ્રુવિત વસાવા, કે જે શહેર વિધાનસભા કોંગ્રેસના મહામંત્રી છે અને તેમનું નામ સામે આવ્યું છે કે ધ્રુવિત વસાવા પણ પોસ્ટર લગાવવામાં તેમની સાથે હતા। એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ સમગ્ર ઘટનામાં ભાજપ વર્સિસ ભાજપની જે લડાઈ અત્યાર સુધીમાં ચાલી રહી હતી તેમાં કોંગ્રેસ કૂદી છે અને કોંગ્રેસના જે યુવા મોરચાના કે યુથ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેઓ હવે આખી ઘટનામાં તેમનું નામ સામે આવી રહ્યું છે। વધુ એક કોંગ્રેસના કાર્યકર્તા છે તેનું પણ નામ સામે આવ્યું છે, પરંતુ એ હજુ આપણને કન્ફર્મેશન નથી થઈ શક્યું, તેના કારણે આપણે નામ નથી ચલાવી રહ્યા। પરંતુ ધ્રુવિત વસાવાનું નામ કન્ફર્મ થઈ ગયું છે કે ધ્રુવિત વસાવા છે તેનું નામ સામે આવ્યું છે અને તેને પણ શોધખોળ કરવા માટે પોલીસની ટીમ તેને પકડવા માટે રવાના થઈ છે। સૌથી મહત્વની વાત એ કરવામાં આવે જનક કે આ હેરી ઓડે પોતાની જાતે આ પ્રકારે પોસ્ટર લગાવ્યા છે કે પછી તેને કોઈના કહેવાથી આ લગાવવામાં આવ્યા છે? કારણ કે હેરી ઓડ જે છે તે એક નેતાના ખાસ એક સવાલ એ છે કે કોંગ્રેસના કહેવાથી લગાવ્યા છે અથવા ભાજપનું જે કોઈ રંજનબેનનું કોઈ સામે દુશ્મન હોય એના કહેવાથી લગાવ્યા છે અને તકનો લાભ આ એમને લઈ જવા માંગે છે, માહોલ ગરમ રાખવા માંગે છે, આ વાત છે? જનક, આ વાત નથી। માહોલ તો ગરમ રાખવા માંગે જ છે, પરંતુ કોંગ્રેસના કહેવાથી આ પોસ્ટર લગાવ્યા છે તે વાત સામે નથી આવી રહી। અત્યારે પૂછપરછ ચાલી રહી છે, ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેમની પૂછપરછ કરી રહી છે, ફ્લાઇંગ સ્કોડની ટીમ પૂછપરછ કરી રહી છે। સૌથી સવાલ એ જ થઈ રહ્યો છે કે હેરી ઓડ ભાજપના એક નેતાનો ખાસ છે। આ ભાજપના નેતા કોણ છે તેની જો પૂછપરછ કરવામાં આવે તો સામે આવી જાય કે શું હેરી ઓડને પોસ્ટર લગાવતા પહેલા ભાજપના આ નેતા જોડે તેનો કોઈ સંપર્ક થયો હતો, તેની સાથે વાતચીત થઈ હતી? ઓકે, રંજન ભટ્ટ સાંસદ છે, રવિ આપણી સાથે જોડાઈ ગયા છે। રંજનબેન, આ હેરી ઓડ તમારી વિરુદ્ધ પોસ્ટર્સ લગાવ્યા હતા, એની સામે વાત આવી ગઈ છે, તો આખા શહેરમાં આ એક જ વ્યક્તિ હશે કે તમારા દુશ્મનો ઘણા બધા વધી ગયા છે એના કારણે આ બધું થઈ રહ્યું છે? મારા કોઈ દુશ્મન છે જ નહીં। મારી સાથે ભારતીય જનતા પાર્ટી
અને તમામ બૂથથી લઈને તમામ ટોચના મારા કાર્યકર્તાઓ એ મારી સાથે છે. મારા ધારાસભ્યથી લઈ વડોદરાની જનતા મારી સાથે છે. એટલે મારા દુશ્મન મારો કાર્યકર્તા પણ નથી, મારી જનતા પણ નથી. આ જેણે પોસ્ટર લગાવ્યું એને અમારા વડોદરાના પોલીસને હું અભિનંદન આપું છું કે એમણે જે આ પોસ્ટર લગાવનાર છે એને પકડી કાઢ્યા અને એની ચોક્કસ પૂછતાછ કરીને નીચે સુધી જશે કે આ કાર્ય આમને આ પોસ્ટર લગાડવામાં કોનો હાથ છે. અને એવું કહેવાય છે કે રંજનબેન આ જે હેરી ઓડ છે એનો ખાસ મિત્ર ભાજપનો કોઈક માણસ છે અને આ બધાએ જ ભેગા થઈને તકનો લાભ લીધો છે. આ વખતે તકનો લાભ લઈને પોસ્ટર્સ લગાવ્યા છે. ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર્તાની આવી વિચારધારા ના હોય એવું મારું ચોક્કસ માનવું છે. અને જેણે આ કર્યું છે એ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે નહીં જોડાયો હોય તે જ આ વ્યક્તિ આવું કરી શકે. અને ચોક્કસ પોલીસ નિષ્પક્ષ તપાસ કરીને બિલકુલ એ બહાર લાવશે. તો આટલી બધી નારાજગી રંજનબેન કેમ થઈ રહી છે? વડોદરામાં બહુ ચર્ચા ચાલી રહી છે કે રંજનબેનને ત્રીજી વાર આપ્યા અને વડોદરાનો વિકાસ નથી થયો છતાં પણ ગ્રાન્ટ વાપરી નથી. આ બધી બહુ ચર્ચાઓ ત્યાં ચાલી રહી છે. આ બધી નારાજગી કાર્યકરોની અંદર પણ થઈ રહી છે. એવું છે ખરું? શું કહો છો? કે એક તો ગ્રાન્ટ પૂરેપૂરી વપરાઈ નથી, નંબર 1, એના કારણે નારાજ થયા કાર્યકરો, ભાજપના કાર્યકરો. એક તો તમને રિપીટ કરે એના કારણે આપણે જાણીએ છીએ કે પંડ્યાબેને પણ રાજીનામું આપી દીધું. આ બધી જ નારાજગીઓ ખુલીને સામે આવે છે ને. હું ચોક્કસ આપને એ વાત કરીશ કે હવે તો પ્રધાનમંત્રીશ્રીનું એક એવું સોશિયલ મીડિયા છે, અમારી એવી એક સાઇટ છે કે રંજન ભટ્ટ કે કોઈ બી સાંસદ કેટલું પાર્લામેન્ટમાં ભર્યા, કેટલી ડિબેટ વાપરી, સાથે દરેક સાંસદ પોતે દર વર્ષનું નિધિ કેટલી વપરાય, કેટલી પાછી ગઈ, તમે બિલકુલ ઓનલાઈન થી ક્લિયર કટ કોઈ બી સાંસદ નું જોઈ શકો છો. બોલવા વાળો વ્યક્તિ જે છે એને પોતે ચેક જ નથી કર્યું અને એની વગર બોલવું એ ભારતીય જનતા પાર્ટીનો પણ નથી. અને પોતે હું એવું માનું છું કે એની જે અણસમજણ કઈ રીતે એને બોલ્યું એને પોતે એનાલિસિસ કરવું જોઈએ. એક છેલ્લો સવાલ, તમારા ભારતીય જનતા પાર્ટીમાં વિરોધીઓ બધા કહી રહ્યા છે કે જ્યોતિબેનના જે સમર્થકો છે એ જ આ બધી વાતો કરે છે, એ જ આ લોકો નારાજ છે. એવું છે કંઈ કે તમે મનાવશો જ્યોતિબેનને? ભારતીય જનતા પાર્ટીનો બૂથથી લઈને એક બી કાર્યકર્તા રંજનબેનને ટિકિટ મળી એનાથી નારાજ નથી. જ્યોતિબેને જે કર્યું એ એમનો વિષય છે, એમાં મારે કોઈ ટિપ્પણી પણ નથી કરવી. પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ક્યારેય આ વિષયમાં ન પડે એવી મને ખબર છે. ઓકે, અમારા રવિ વડોદરાના સંવાદદાતા છે, આપ જાણો છો, એ કંઈક સવાલ કરવા માંગે છે. ઓવર ટુ રવિ. ઓવર ટુ યુ રવિ. રવિ, બિલકુલ રંજનબેનને મારો સવાલ છે કે જે રીતના રંજનબેનને સવાલ છે કે જે હેરી ઓડનું નામ સામે આવી રહ્યું છે, સાથે જ શહેર વિધાનસભાના કોંગ્રેસના મહામંત્રી ધ્રુવિત વસાવાનું પણ નામ સામે આવી રહ્યું છે. તો રંજનબેન, લાગે છે કે આ હેરી ઓડ જ મેન કલાકાર હશે કે એની પાછળના પડદા પાછળના બીજા કોઈ કલાકારો હશે? કારણ કે એવું માનવામાં આવે છે કે ભાજપ નેતાના ખાસ છે હેરી ઓડ, એક ભાજપના નેતા છે કે તમારી પાર્ટીમાં તાજેતરમાં જોડાયા હતા. તો માનો છો કે એમનું કે એમની જે સાતઘાટ સાથેની એમની જે ટીમ છે એમનું પણ ક્યાંક અંદર ઇન્વોલ્વમેન્ટ હશે? હું એવું માનું છું કે અમારી પોલીસ કમિશનરશ્રી તરફથી ખૂબ નિષ્પક્ષ, ખૂબ ઝડપથી, ખૂબ સારી રીતના તપાસ થઈ રહી છે. આ પોસ્ટર લગાવનાર જે બી વ્યક્તિ છે અને એ આખું પોલીસ કમિશનરશ્રી દ્વારા એને શોધી કાઢવામાં આવશે. અત્યારે કોણ હશે અને કેવી રીતના કોણ જોડાયેલું છે એ અત્યારે મારે કહેવું બિલકુલ અસ્થાને છે. પણ ચોક્કસ પોલીસ કમિશનર આ શોધી અને એને ખુલ્લો પાડવાનું કામ કરશે. ચલો, આભાર રંજનબેન ભટ્ટ. જે હશે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. પણ હકીકત એ છે કે વડોદરામાં ઓલ ઇઝ વેલ નથી ચાલી રહ્યું, અથવા કોંગ્રેસ પણ આ તકનો લાભ લઈ રહી છે. એ પ્રકારના મેસેજ કોંગ્રેસ પણ, શોલે પિક્ચરનો ડાયલોગ છે, લોહા ગરમ હે માર દો હથોડા, તો કોંગ્રેસ પણ આમાં મજા લઈ રહી છે. આપ જોઈ રહ્યા છો કોંગ્રેસના જે કાર્યકરો છે એ પણ પોસ્ટર્સ લગાવી